જો તમે પીટીસી નું ફોર્મ ભર્યું હોય તો આ માહિતી તમારા માટે છે. ઘણા વિદ્યાર્થી મને પૂછે છે કે સર પીટીસી માં અમે ફોર્મ ભરી ત્યારે કોલેજ કઈ રીતે સિલેક્ટ કરવી, ફોર્મ ક્યાં જમા કરાવવાનું? તો એના માટે તમારે પીટીસી નો શેડ્યુલ સમજવું પડશે, કેમ કે પીટીસી માં તમને એક જ મોકો મળશે ફોર્મ ભરવાનો. પીટીસી ના ટોટલ 3 રાઉન્ડ હશે, પરંતુ તમને 3 રાઉન્ડ માટે ફોર્મ ભરવાનો એક જ મોકો મળશે. તો શું આ શેડ્યુલ છે સમજી લો. તો સૌપ્રથમ વાત કરીએ કે ફોર્મ ભરવાની તારીખ છે 24/6 થી લઈ અને 5/7 સુધી તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ તમે નવું ફોર્મ અપ્લાય નહીં કરી શકો. તમને એક જ મોકો મળશે ફોર્મ ભરવાનો. ફોર્મ ભર્યા બાદ તારીખ 25/6 થી લઈ અને 6/7/2026 સુધી તમારે તમારું ફોર્મ તમારા નજદીકી રિસીવિંગ સેન્ટર એટલે કે સ્વીકાર કેન્દ્ર ઉપર જમા કરવાનું રહેશે. હવે આ રિસીવિંગ સેન્ટરની લિસ્ટ તમને ડીપી ગુજરાતની વેબસાઇટ ઉપર જોવા મળી જશે. તો આ રિસીવિંગ સેન્ટર પર જઈ અને તમારે તમારા ફોર્મની તથા ડોક્યુમેન્ટની હાર્ડ કોપી લઈ અને ત્યાં તમારું ફોર્મ વેરીફાઈ કરવાનું રહેશે. જો વેરીફાઈ નહીં કરો તો તમારું ફોર્મ આગળ જતા રદ થઈ જશે. હવે મોટો પ્રશ્ન કે કોલેજ કઈ રીતે સિલેક્ટ કરવી? તો કોલેજ સિલેક્ટ કરવા માટે તમને તારીખ 10 થી 12 વચ્ચે કોલેજ પસંદગીનો એક રાઉન્ડ બહાર પાડવામાં આવશે. એ દરમિયાન તમે કોલેજની પસંદગી કરી શકશો. હવે ટોટલ 3 રાઉન્ડ રહેવાના છે, તો 3 રાઉન્ડની અપડેટ તમને અમારા પેજ ઉપર મળી જશે. તો પેજને ફોલો કરી દેજો. બીજો કોઈ પીટીસી ના ફોર્મને લગતો સવાલ હોય તો નીચે કમેન્ટમાં જણાવજો, હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. ધન્યવાદ.